હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્રની શરૂઆત કરવાના છીએ. એટલે કે આ આપણું છેલ્લું ચેપ્ટર છે ધોરણ 9નું, જેનો આજે લેક્ચર નંબર 1 છે, જેમાં આપણે ઇન્ટ્રોડક્શન અને સંપૂર્ણ ચેપ્ટરની માહિતી આપીશું અને પછી આપણે આગળના લેક્ચરથી ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા ગણીશું. તો ચલો આપણે પહેલાં તો ચેપ્ટરને સમજીએ કે આ ચેપ્ટરમાં મેનલી કઈ બાબતો આવે છે. તો જે 30% સિલેબસ કટ થઈ ગયો, હવે માત્ર અહીંયા શું આલેખાત્મક રજૂઆત જ, એટલે કે આલેખ આધારિત વસ્તુઓ જ છે, જેમ કે લંબાલેખ છે, સ્તંભાલેખ છે અને આવૃત્તિ બહુકોણો છે. એના સિવાયનું સિલેબસમાં તમારું કંઈ છે નહીં. પહેલાં તમારું આવતું હતું મધ્યક, મધ્યસ્થ, એ બધું હવે તમારે ધોરણ 10માં આવશે. ધોરણ 9માં 30% સિલેબસમાં કટ થઈ ગયું છે, એટલે કે સાવ તમારું સિમ્પલી ટોપિક છે. તો ચલો આપણે શીખીએ. તો પહેલાં આપણે જોઈએ કે જે આલેખ છે એના 3 પ્રકાર છે. લંબાલેખ છે, એટલે કે જે આવા તમારા સ્તંભ હોય, પણ કેવું હોય, સ્તંભ વચ્ચે તમારી અહીંયા જગ્યા હોય, તો એને શું કહીશું? આપણે લંબાલેખ કહીશું. પણ જો તમારા આવા સેમ સ્તંભ હોય, પણ જો સ્તંભો વચ્ચે જગ્યા ના હોય, તો એને આપણે સ્તંભાલેખ કહીશું. જો આમાં ક્યાંય જગ્યા નથી, આ એક સ્તંભ છે આપણો, આ બીજો સ્તંભ છે, આવી રીતે સ્તંભ છે. પણ એમાં 2 પ્રકાર છે, એક છે સમાન પહોળાઈના અને એક છે અસમાન પહોળાઈ. તમે આમાં જોઈ શકો છો, જો આ સેમ જ પહોળાઈ છે, અહીંયા તમને દેખાય છે, ઓકે, અહીંયા સમાન પહોળાઈ છે. પણ તમે આમાં જો આની પહોળાઈ થોડી વધારે છે, આની ઓછી છે, આની વધારે છે, આની ઓછી છે અને આની તમારી વધારે છે. એટલે આવી રીતે અલગ અલગ જો અસમાન પહોળાઈ હોય તો એને અસમાન પહોળાઈને આપણે સ્તંભાલેખો કહીશું, અને જો સેમ હોય તો આપણે એને સમાન પહોળાઈને સ્તંભાલેખો કહીશું. આગળ તમને હું ગ્રાફમાં સમજાવીશ, ઉદાહરણ દ્વારા ડિટેલમાં સમજાવીશ. આ લેક્ચરમાં આપણે બધું સમજવાના જ છીએ, પણ પહેલાં આપણે બેઝિક પ્રકાર જોઈ લઈએ. પછી અહીંયા આવશે તમારા આવૃત્તિના બહુકોણો. તમે અહીંયા જેમ કે તમે આઈપીએલની મેચ જોતા હોય તો તમે આવા ગ્રાફ જોયા હશે કે પહેલી ઓવરમાં આટલા રન થયા, બીજી ઓવરમાં આટલા રન થયા, તો તમને આવા અહીંયા ગ્રાફ જોવા મળશે. પછી તમને જે ઉપર આપણે ગ્રાફ જોયા, તમને આવા પણ ગ્રાફ જોવા મળશે. આ જે લંબાલેખ છે એવા કે આટલા રન થયા, ઓકે ઓવરવાઇઝ, તો તમને આવા ગ્રાફ તમને સ્ટેટિક્સ જોવા મળે છે. ઓકે, તો આ થયા 3 પ્રકાર. એક છે લંબાલેખ, જેમાં જે સ્તંભો હોય છે એના વચ્ચે ગેપ હોય છે. પછી જે આપણા સ્તંભાલેખ છે એમાં તમારા 2 પ્રકાર હોય છે, એક છે સમાન પહોળાઈવાળા અને એક છે અસમાન પહોળાઈવાળા. સમાન પહોળાઈમાં તમારી જે પહોળાઈ છે એની સમાન હોય છે, ઊંચાઈ અલગ અલગ હોઈ શકે છે, પણ જે પહોળાઈ છે એ સમાન છે. પછી અસમાન પહોળાઈના સ્તંભાલેખો, એના 2 પ્રકાર છે. અને જે આવૃત્તિ બહુકોણો છે એમાં આવી રીતે તમારી અહીંયા આવૃત્તિ આવા ગ્રાફ તમારા બને છે. ઓકે, તો ચલો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા જો પહેલાં તમારે આપણે સમજીએ કે લંબાલેખ કોને કહેવાય. તો આપણને આવું કોઈ માહિતી આપેલી હોય તો આના આધારે અહીંયા આપણે લંબાલેખ બનાવવાનો છે. તો ચલો આપણને ગ્રાફ આપેલો છે, ચલો આપણે લંબાલેખ બનાવીએ. તો આમાં જો જે પણ વસ્તુ તમારી આવી રીતે હોય, જેમ કે અહીંયા જે વર્ગ છે, જે તમારી વસ્તુ સમાન હોય એને અહીંયા તમારી નીચે રાખવાની છે, જે એક્સ અક્ષ છે ત્યાં. અને જે આપણી અસમાન વસ્તુ છે, જે અલગ અલગ હોય, એને અહીંયા તમારે વાય અક્ષ પર રાખવાની છે. તો અહીંયા જો તમને શું આપેલું છે, અહીંયા આ તમારું ઉદાહરણ 1નો જ પ્રશ્ન છે. તો અહીંયા જે કરિયાણું છે, ભાડું છે, બાળકોનું શિક્ષણ છે, દવાઓ છે અને બળતણ છે, એને આપણે એક્સ અક્ષ પર રાખીશું. અને જે તમારો ખર્ચ અહીંયા રૂપિયામાં આપેલો છે એને આપણે વાય અક્ષ પર રાખીશું. જેમ કે અહીંયા જો આ તમારા 4 છે, પણ શું અહીંયા 1000 છે, તો 4000 રૂપિયા, 5000 રૂપિયા, 5000 રૂપિયા, 2000 રૂપિયા અને 2000 રૂપિયા. તો ચલો આપણે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે જો આપણે જે વાય અક્ષ છે, પહેલાં તો અહીંયા આપણે 0 લઈશું અને પછી વાય અક્ષ પર આપણે અહીંયા પહેલાં તો લખી દઈએ અહીંયા કે જે ખર્ચ છે એ 1000 રૂપિયામાં છે. તો ચલો અહીંયા આપણે લખીએ. તો ચલો આપણે સરખી રીતે લખી દઈએ કે અહીં જે ખર્ચ છે એ 1000 રૂપિયામાં. ઓકે, સરખી રીતે ચલો આપણે લખી દઈએ. ઓકે, અને આ તમારો અહીંયા વાય અક્ષ છે. ઓકે, અને નીચે આપણે જે સૂચિ આપણને આપેલી હતી, જેમ કે કરિયાણું છે, ભાડું છે, એને આપણે અહીંયા એક્સ અક્ષ પર લખી દઈએ. તો આ શું છે, અહીંયા તમારું આ સૂચિ છે, અહીંયા આપણે સૂચિ રાખવાના છીએ. ઓકે, તો હવે આપણે લખીએ કે અહીંયા જો આજે તમારો 1000માં છે, તો અહીંયા 1000, અહીંયા 2000, આ 3000, ઓકે, આ 4000, આ 5000, અને અહીંયા આપણે કિંમત લખવાની છે. તો પહેલાં આપણે ગ્રાફ દોરીએ. તો પહેલું આપણને શું કીધું છે, અહીંયા જે તમારું કરિયાણું છે એ કેટલા હજારનું છે, અહીંયા 4000નું છે. તો 4000 ક્યાં છે, અહીંયા આ રહ્યા જો આ 4000. ઓકે, તો આવી રીતે તમારું અહીંયા કરિયાણું આવી જશે. તો આપણે લખી દઈએ અહીંયા. અને જે આપણો લંબાલેખ બનાવવાનો છે, એટલે કે તમારા જે છે આલેખ વચ્ચે તમારો ગેપ રહેવો જોઈએ. તો અહીંયા આપણે લખીશું કે કરિયાણું. ઓકે, પછી આપણને બીજું શું આપેલું છે, અહીંયા જે ભાડું છે એ 5000 આપેલું છે. તો અહીંયા 5 ક્યાં છે, આ રહ્યા જો. ઓકે, આ આપણા 5000 છે. તો એનો પણ આપણે અહીંયા લંબાલેખ બનાવી લઈએ. ઓકે, ચલો આપણે બનાવીએ.
અને આ આપણું અહીંયા છે ભાડું. ઓકે, પછી આપણને બીજું શું આપેલું છે અહીંયા, જેમ કે બાળકોનું શિક્ષણ એ પણ 5,000 રૂપિયા છે, તો અહીંયા એ પણ આપણે 5,000 રૂપિયા બનાવીશું. ઓકે, પરફેક્ટ. તમારે સીધું બનાવવાનું છે, કેમ કે મારે અહીંયા પેનથી લખવું, એને ફેરવવું થોડું ડિફિકલ્ટ પડે છે, તો અહીંયા થોડું ગ્રાફમાં તમારો ફેરફાર હોઈ શકે છે, પણ તમારે ફૂલ પટ્ટીથી તમારે સરખું બનાવવાનું છે. તો આ શું છે અહીંયા, બાળકોનું શિક્ષણ. તો આપણે સરખી રીતે લખી દઈએ, બાળકોનું શિક્ષણ. ઓકે, પછી આપણને શું આપેલું છે આગળ, જેમ કે દવાઓ અને બળતણના 2,000 છે, તો અહીંયા આપણે લખીશું કે જે અહીંયા આ દવાઓ છે એના 2,000 રૂપિયા થાય છે, તો અહીંયા આપણે લખીએ કે દવાઓ, અને બીજા 2,000 રૂપિયા થાય છે અહીંયા બળતણના. તો ઓકે, આ આપણો સિમ્પલી બની ગયો બળતણ. તો આવી રીતે તમારો લંબાલેખ બની ગયો. જો આપણે હવે તમને આમાંથી કોઈ પૂછે કે અહીંયા તમારો ખર્ચ 1,000 રૂપિયા આપેલો છે અને અહીંયા તમારી સૂચિ આપેલી છે, તો જો તમને ખબર પડે કે કરિયાણામાં 4,000 રૂપિયા ખર્ચ થયો છે, પછી જે ભાડું છે એમાં 5,000 રૂપિયા ખર્ચ થયો છે, પછી બાળકોનું શિક્ષણ છે એમાં 5,000 રૂપિયા ખર્ચ થયો છે, અને દવાઓ અને બળતણમાં તમારો સેમ 2,000 રૂપિયાનો ખર્ચ થયો. એટલે ગ્રાફના આધારે તમને સમજણ પડી જાય. આપણે શું જે માહિતી આપેલી હતી એના આધારે ગ્રાફ બનાવ્યો, અને ગ્રાફના આધારે તમે માહિતી પણ લખી શકો છો. તો આ હતો તમારો લંબાલેખ. આવી રીતે તમારે લંબાલેખ બનાવવાનો છે, અને એમાં જે તમારા અહીંયા સ્તંભ હોય એના વચ્ચે તમારે અહીંયા આવી રીતે ગેપ રાખવાની છે. ઓકે, તો આવી રીતે સિમ્પલી તમારા બની ગયા લંબાલેખ. હવે આપણે આગળનો પ્રકાર જોઈએ, સ્તંભાલેખ. તો સ્તંભાલેખમાં 2 પ્રકાર છે. આપણે શીખ્યા હતા કે સમાન પહોળાઈના સ્તંભાલેખ, અને બીજો પ્રકાર આવશે અસમાન પહોળાઈના. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં તમારો વર્ગ હશે અહીંયા તમારા 2 પ્રકાર હોય. જે પણ તમને સ્ટાર્ટિંગમાં તમારી કિંમત આપણે એને વર્ગ કહીશું, અને અહીંયા જે પ્રકાર હોય એને આપણે અહીંયા આવૃત્તિ કહીએ છીએ. તો જો અહીંયા તમારું 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. તો અહીંયા તમારી વર્ગ લંબાઈ કેવી થશે, સમાન થઈ જશે. તો અહીંયા આપણે લખી શકીએ કે તમારી વર્ગ લંબાઈ કેવી છે. જો દરેકમાં અહીંયા પણ 10નો ગેપ છે, 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 અહીંયા પણ 10નો ગેપ છે. એટલે કે તમારી જે સ્તંભની પહોળાઈ કેવી છે, સમાન હશે. ઓકે, તો ચલો આપણે બનાવીએ કે અહીંયા આપણે લખીએ. તો અહીંયા શું લખીશું આપણે, કે અહીંયા આપણે નીચે ગુણ લખીશું. ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં તમારા ગુણ આવશે, જે આપણું એક્સ અક્ષ છે ત્યાં અહીંયા આપણે લખીએ ગુણ, અને અહીંયા શું આવશે, તમારું જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ વાય અક્ષ પર આવશે. તો અહીંયા આપણે લખીશું કે વિદ્યાર્થીની સંખ્યા. ઓકે, પરફેક્ટ, લખાઈ ગયું. તો આ તમારો આવશે અહીંયા વાય અક્ષ પર. હવે આપણે અહીંયા ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો આપણે પહેલાં તો માહિતી લખી દઈએ કે 0 થી 10, 10 થી 20. તો અહીંયા આપણે લખીશું કે ચલો અહીંયા આપણે લખીએ કે આ 0 પહેલાં તો છે, પછી એક્સ અક્ષ પર 10, 20, 30, 40. આપણે બેના જે 2 ખાના છે ત્યાં આપણે 10 લખીએ, કેમ કે આપણે ખાલી અહીંયા કેટલા સુધી લખવાનું છે, 50 સુધી માત્ર લખવાનું છે. તો અહીંયા 2 ખાના આપણે 10 લખીએ. તો અહીંયા 10 લખીશું, અહીંયા 2 ખાના પછી 20 લખીશું, 2 ખાના પછી અહીંયા 30 લખીશું. તો તમારો ગીચ ના થઈ જાય, તમારો ખુલ્લો ગ્રાફ દેખાય તો તમને પરફેક્ટલી તમને માર્ક્સ મળી જાય. ઓકે, અહીંયા 50 લખીશું. હવે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, ટોટલ તમારી અહીંયા 10 છે, હાઈએસ્ટ 10 છે. તો આપણે અહીંયા 1 થી શરૂઆત કરીશું, કે અહીંયા 1, 2, 3, અહીંયા આવી રીતે અહીંયા 4, આવી રીતે અહીંયા 5, અહીંયા 6, 7, આવી રીતે અહીંયા 8, અને અહીંયા 9, અને છેલ્લે અહીંયા 10. હવે તમારો સિમ્પલી ગ્રાફ બની જશે કે તમને જો જે 0 થી 10 ગુણ આવેલા છે, એટલે કે એવા કેટલા વિદ્યાર્થીઓ છે અહીંયા જેમને 0 થી 10 ગુણ આવેલા છે, આવા 5 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા આપણે લખી દઈએ કે આ 5 છે, એમને અહીંયા 0 થી 10 ગુણ આવેલા છે. ઓકે, પછી 10 થી 20 ગુણ આવેલા કેટલા વિદ્યાર્થીઓ છે, ટોટલ 10 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા જે 10 થી 20 આવેલા છે અહીંયા ટોટલ 10 સુધી જશે. તો આપણે પહેલાં 10ની પર લાઈન કરી દઈએ, અને પછી અહીંયા 10 થી 20. ઓકે, આ તમારો સિમ્પલી શું છે, સમાન પહોળાઈવાળો સ્તંભાલેખ તમને દેખાય છે. આને જો તમારી પહોળાઈ દરેકની સેમ જ આવશે, કેમ કે તમારો અહીંયા 10-10નો ગેપ છે. તમારી ઊંચાઈ અલગ અલગ હોઈ શકે છે. પછી 20 થી 30 માર્ક્સવાળા કેટલા વિદ્યાર્થીઓ છે, અહીંયા 4 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા 4 ક્યાં છે, આ રહ્યા જો આ 4, અને અહીં 20 થી 30 ગુણ. ઓકે, હવે 30 થી 40 ગુણવાળા કેટલા વિદ્યાર્થીઓ છે અહીંયા, તો 30 થી 40વાળા ટોટલ અહીંયા 6 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા 6 ક્યાં છે, આ રહ્યા જો આ 6ની લાઈન. ઓકે, તો આ રહ્યું આપણે 20 થી 30ના. ચલો આપણે સ્ટ્રેટ લાઈન દોરી લઈએ. ઓકે, પરફેક્ટ, આ આપણું થઈ ગયું કે 30 થી 40 ગુણ. હવે 40 થી 50 ગુણવાળા કેટલા વિદ્યાર્થીઓ છે, અહીંયા આપણે 7 વિદ્યાર્થીઓ છે. તો
તો અહીં આપણા 7 ક્યાં છે? આ રહ્યા, જો આ રહ્યા, ઓકે 7 પરફેક્ટ. અને આપણે અને 40 થી 50 ગુણ પરફેક્ટલી આપણું અહીંયા ગ્રાફ બની ગયો. તો આ શું બન્યો તમને? આને સ્તંભાલેખ જ કહેવાય. પણ તમે જુઓ અહીંયા દરેકની તમે પહોળાઈ જુઓ સેમ જ હશે તમારી, જો ઓકે તમને દેખાય છે અહીંયા તમારી પહોળાઈ અહીંયા સમાન છે. તો સ્તંભાલેખમાં 2 પ્રકાર છે, સમાન પહોળાઈ અને અસમાન પહોળાઈ. તો આપણે સમાન પહોળાઈનો ગ્રાફ તમને દોરીને બતાવ્યો એટલે તમને આઈડિયા આવી ગયો કે સમાન પહોળાઈનો સ્તંભાલેખ કોને કહેવાય. આપણે પહેલાં બેઝિકમાં શીખ્યા, હવે આપણે થોડું ડિટેલમાં શીખીએ છીએ. તમને ઇન્ટ્રોડક્શનનો લેક્ચર આવડી જશે એટલે તમને આગળના દાખલા તમારા સાવ ઇઝી બની જશે. તમારો ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ખાસ જોવાનો છે અને દરેક વસ્તુને તમારે સમજવાની છે. ઓકે, તો આપણે શીખી ગયા. હવે આપણે જોઈએ કે અસમાન પહોળાઈના સ્તંભાલેખ. તો એમાં તમારું શું આવશે? ચલો આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. તો એમાં તમારે પહેલાં વર્ગ લંબાઈ લખવી પડશે, કેમ કે આમાં શું હશે? તમારી વર્ગ લંબાઈ અલગ હશે. પહેલાંમાં કેવું હતું? દરેકમાં તમારી વર્ગ લંબાઈ સેમ હતી. અહીંયા જો અહીંયા તમારો 3નો ગેપ છે, અહીંયા 2નો ગેપ છે, અહીંયા 2નો ગેપ છે, અહીંયા 4નો ગેપ છે, અહીંયા 8નો ગેપ છે. તો અહીંયા આપણે સાઈડમાં વર્ગ લંબાઈ લખી દઈએ. એટલે રિમૂવ થઈ ગયું આપણે. ઓકે, ચલો આપણે અહીંયા સાઈડમાં વર્ગ લંબાઈનું ખાનું બનાવી લઈએ અને અહીંયા આપણે લખીશું કે વર્ગ લંબાઈ. ચલો આપણે અહીંયા લાઈન દોરી લઈએ સ્ટેટ. તો આપણને પરફેક્ટલી ખાનું મળી ગયું જેમાં આપણે વર્ગ લંબાઈ લખવાની છે. પરફેક્ટ. આપણે ચલો હવે લખી દઈએ. તો જો 4માંથી 1 જાય તો કેટલા વધે? અહીંયા 3 વધશે. તો અહીંયા આપણે લખીશું કે અહીં 3. પછી 6માંથી 4 જશે તો 2 વધશે. 8માંથી 6 જશે તો 2 વધશે. 12માંથી 8 જાય તો 4 વધશે. અને 20માંથી 12 જાય તો અહીંયા 8 વધશે. ઓકે, આ તમને દરેકની વર્ગ લંબાઈ મળી ગઈ. હવે આપણે શું તમારે જે લંબચોરસ છે એની તમારે લંબાઈ પણ શોધવી પડશે. કેવી રીતે? હવે લંબચોરસની લંબાઈ શું? તો આ જે તમારી ઊંચાઈ છે સિમ્પલી એને અહીંયા લંબચોરસની લંબાઈ કહીએ છીએ. જેમ આને આપણે પહોળાઈ કહીએ છીએ કે પહોળાઈ તમારી સમાન છે, તો અહીંયા આપણે લંબાઈ શોધવી પડશે. જ્યારે તમારે અસમાન હોય ત્યારે તમારે એની લંબાઈ શોધવી પડે. તો લંબાઈ કેવી રીતે શોધવાની? અહીંયા હું તમને સૂત્ર લખીને સમજાવું છું. ચલો આપણે અહીંયા સૂત્ર લખીએ કે લંબચોરસની લંબાઈ અથવા તમે ઊંચાઈ કંઈ પણ કહી શકો છો. ઊંચાઈ લંબાઈ બરાબર આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ. ચલો આપણે સરખી રીતે લખી દઈએ વર્ગ લંબાઈ. તો જો જે આ તમારો આવી રીતે જેને ગેપ હોય એને આપણે શું કહીએ છીએ? વર્ગ કહીએ છીએ. તો આપણો આને વર્ગ કહેવાય. આ જે તમારી પરફેક્ટ સંખ્યા હોય એને આપણે આવૃત્તિ કહીએ છીએ. આવૃત્તિ. તો આપણને જો અહીંયા સિમ્પલી તમને આ વર્ગ મળી ગયો, આવૃત્તિ મળી ગઈ, વર્ગ લંબાઈ મળી ગઈ, તો કિંમત મૂકી દો. જો હવે જો આ જે પહેલું છે, જેમ કે 1 થી 4 મૂળાક્ષરોની સંખ્યા છે, એમાં એની આવૃત્તિ કેટલી છે? અહીંયા જો 6 છે. તો અહીંયા ચાલો આપણે ગુણાકાર કરીએ તો 6. એની વર્ગ લંબાઈ 3 છે. અને આમાં જો દરેક વર્ગ લંબાઈ છે એમાં સૌથી નાનામાં નાની કેટલી છે? અહીંયા 2 છે. તો દરેકમાં ગુણાકારમાં તમારા 2 આવશે. તો જો અહીંયા જો 3 દુ 6 થાય તો 2 ઉડી ગયા. 2 ગુણ્યા 2 કેટલા થશે? 4 થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે લંબચોરસની લંબાઈ. ઓકે, તો આ આપણને જે 1 થી 4 મૂળાક્ષર છે અને જેની આવૃત્તિ 6 છે એની આપણને વર્ગ લંબાઈ અહીંયા 4 મળી ગઈ. ઓકે, હવે આને આપણે રિમૂવ કરીએ અને બીજા માટે ગણીએ. તો બીજા માટે જુઓ આવૃત્તિ કેટલી છે? અહીંયા 30 છે. તો અહીંયા આપણે 30 આવશે. પછી એની વર્ગ લંબાઈ કેટલી છે? અહીંયા 2 છે. તો ભાગાકારમાં 2 આવશે. અને સૌથી નાની વર્ગ લંબાઈ આપણી 2 છે. તો 2 ઉડી ગયા. તો આપણે કેટલા વધ્યા? અહીંયા 30 વધ્યા. તો આને આપણે લંબચોરસની લંબાઈ અને ઊંચાઈ, એ લંબાઈ કોઈ ઊંચાઈ કોઈ તમારું સેમ જ છે. તો અહીંયા આપણને 30 મળી ગઈ. હવે આપણે આગળ વધીએ. તો આગળ તમને અહીંયા આવૃત્તિ કેટલી આપેલી છે? 44 આપેલી છે. તો 44 ભાગાકારમાં તમારે વર્ગ લંબાઈ લેવાની છે એની જે હોય એ. તો ભાગાકારમાં 2 અને સૌથી નાની 2 છે. તો 2 ઉડી ગયા. તો અહીંયા પણ કેટલા આવ્યા? તમારે 44 આવી ગયા. હવે આગળ આપણે વધીએ. તો જો આગળ અહીંયા તમને આવૃત્તિ કેટલી આપેલી છે? 16. પછીની વર્ગ લંબાઈ કેટલી છે? 4 છે. તો ભાગાકારમાં 4 અને સૌથી નાની 2 છે. તો જો 4 દુ 2 ઉડી ગયા. અહીંયા 2 ઉડી ગયા છે. તો અહીંયા 8 આવશે. તો આપણે અહીંયા લંબચોરસની લંબાઈ 8 મળી ગઈ. ઓકે, હવે આપણે કરીએ. તો અહીંયા જેટલી આવૃત્તિ છે? 4 છે. તો અહીંયા જો 4 નીચે ભાગાકારમાં વર્ગ લંબાઈ કેટલી છે? 8 છે. તો 8 અને ગુણાકારમાં સૌથી નાની 2 છે. તો જો 4 દુ 8 અને નીચે 8 છે. 8 ઉડી ગયા. તો અહીંયા સિમ્પલી આપણે 1 આવી ગયા. તો અહીંયા આપણે લંબાઈ મળી ગઈ. લંબચોરસની લંબાઈ એટલે કે શું? જે તમને અહીં આવી રીતે આ લંબાઈ આપેલી છે આને શું કહીએ છીએ? આપણે અહીંયા લંબાઈ કહીએ છીએ. તમારે કેટલો લાંબો અહીંયા જે છે સ્તંભ દોરવો એ તમને સિમ્પલી અહીંયા દર્શાવે છે.
તો ઓકે, અહીંયા તમને જો મૂળાક્ષરોની અહીંયા તમને વર્ગ આપેલો છે, સિમ્પલી આપણે લખી દઈએ. તો જો કેટલાનો ગેપ છે અહીંયા 1 થી 4, 4 થી 6, તો અહીંયા આપણે શું રાખીશું, સિમ્પલી આપણે 1 થી 20 લખી દઈએ, કેમ કે અહીંયા જો 4 4નો ગેપ તો છે નહીં. આમ આગળ તમારો 2 2નો ગેપ છે, પણ સ્ટાર્ટિંગમાં 1 અને 4 આપેલા છે, તો આપણે અહીંયા 1 થી 20 લખી દઈએ. તમારો ગ્રાફ નાનો તો તમે 2 2 લખી શકો છો અહીંયા, કે સ્ટાર્ટિંગમાં અહીંયા તમે 2 લખો, 4 લખો. જો મોટો ગ્રાફ હોય તમે 1 થી 20 પણ લખી શકો છો. તમને ગ્રાફ દોરતા આવડવું જોઈએ. તો અહીંયા આપણે પહેલાં તો 0 લખીશું, અને અહીંયા શું આવશે, તમારું મૂળાક્ષરોની સંખ્યા. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે મૂળાક્ષરોની સંખ્યા જે આપણને 20 આપેલી છે, એમાં અહીંયા 1, ચલો 1 થી શરૂઆત કરીએ. અહીંયા 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, તમે આગળ પણ આને લંબાવી શકો છો કે 19 અને અહીંયા 20. ઓકે, આ તમારું સિમ્પલી 20 મૂળાક્ષરો લખાઈ ગયા. પછી આપણને જો અહીંયા જે આવૃત્તિ આપેલી છે એ કેટલી આપેલી છે, અહીંયા જો તમારી આવૃત્તિ હવે તમારે ભૂલી જવાની છે. અહીંયા તમારે લંબચોરસની લંબાઈ લેવાની છે. તો હાઈએસ્ટ કેટલી છે, અહીંયા 44 છે. અને જો અહીંયા તમે 4 છે, પછી 8 છે, 30 છે, તો આપણે 4 4નો ગેપ રાખીએ. ચલો આપણે 4 4નો અહીંયા ગેપ રાખીએ. તો વાય એક્સ પર શું આવશે, અહીંયા અટકની સંખ્યા, અટકની સંખ્યા. પણ હવે તમારે અહીંયા લંબચોરસની લંબાઈ લખવી પડશે. આવૃત્તિ તમારે ભૂલી જવાની છે. તો અહીંયા આપણે લખીશું 4 8, પછી અહીંયા 12, અહીંયા 16, અહીંયા 20, અહીંયા 24. તમારે 4 4નો ગેપ રાખવાનો છે. તો અહીંયા 28, અહીંયા 32, અહીંયા 36, અહીંયા 40 અને અહીંયા 44. હાઈએસ્ટ તમારા અહીંયા 44 છે. તો આને આપણે થોડું, ચલો આપણે સરખી રીતે લખી દઈએ. આને આપણે થોડું સાઈડમાં કરી લઈએ, ઉપરની સાઈડ. ઓકે, તો આને ચલો આપણે ઓકે, આપણું સંપૂર્ણ અટકની સંખ્યા થઈ ગઈ. આપણે ડિલીટ કરી દઈએ, એક્સ્ટ્રા તમારો આવી ગયો. હવે તમને સમજ પડી કે ગ્રાફમાં આપણે પહેલાં તો ડેટા લખી દીધો. હવે સિમ્પલી અહીંયા તમારે ગ્રાફ દોરવાનો છે. તો અહીંયા જો જે તમને સૌથી પ્રથમ શું આપેલું છે, પહેલાં તો કે અહીં જે 1 થી 4 મૂળાક્ષર છે એમાં આપણે લંબચોરસની લંબાઈ એટલે કે ઊંચાઈ કેટલી લેવાની છે, 4 લેવાની છે. તો ચલો આપણે પહેલાં અહીંયા લખીએ કે આ જે 1 થી 4 છે એમાં તમારે સિમ્પલી 4 લેવાની છે. તો અહીંયા 4 ક્યાં છે, આ રહ્યા જો, અને 1 થી 4 માટે. ઓકે, તો આ તમારો સિમ્પલી સ્તંભાલેખ થઈ ગયો પહેલો. પછી આગળ તમને શું આપેલું છે કે જે 4 થી 6 છે એના માટે આપણે ઊંચાઈ એટલે કેટલી લેવાની છે, 30 લેવાની છે. લંબાઈ એટલે કે ઊંચાઈ 30 લેવાની છે. તો 30 ક્યાં છે, તો આ રહ્યા જો, અને કેટલા માટે લેવાની છે, 4 થી 6. તો અહીંયા ક્યાં છે, 30. ઓકે, 28. આપ જેમ કે 28 અને 32ની વચ્ચે તમારું અહીંયા 30 આવશે, તમારે સમજી લેવાનું છે. અને અહીંયા તમારું આ રહ્યું 4, અને ઓકે 6 તમારું ક્યાં છે, આ રહ્યું જો. આ તમારો સિમ્પલી ગ્રાફ થઈ ગયો. સમજણ પડી ગઈ તમને? હવે પછી આગળ શું આપેલું છે કે 6 થી 8, અને તમને એની ઊંચાઈ કેટલી આપેલી છે, 44. તમારે 44 સુધી જવાનું છે 6 થી 8માં. તો 44 ક્યાં છે, આ રહ્યું હાઈએસ્ટ 44, અને નીચે 6 થી 8. તો આ તમારું 6 છે, અને પરફેક્ટ આપણે 8 પર દોરી લઈએ. ઓકે, તો આ તમારું 8 પર આવી ગયું. હવે આગળ તમને શું આપેલું છે અહીંયા કે 8 થી 12, પણ એની ઊંચાઈ કેટલી લેવાની છે, 8 સુધી લેવાની છે. તો અહીંયા 8 ક્યાં છે, આ રહ્યું જો, 8 આ રહ્યું, અને અહીંયા તમારે 12 સુધી જવાનું છે. ચલો આપણે ઓકે, આ તમારું સિમ્પલી થઈ ગયું. એની આપણે ઊંચાઈ અહીંયા 8 લીધી, અને 8 થી 12 તમારે મૂળાક્ષરની સંખ્યા લેવાની હતી. પછી આગળ તમારે અહીંયા 12 થી 20 મૂળાક્ષરની સંખ્યા, અને ઊંચાઈ અહીંયા તમારે 1 લેવાની છે. તો ઓકે, તો અહીંયા જો મિનિમમ તો 4 છે, તો એનો પણ ચોથો ભાગ. તો અહીંયા તમારે સિમ્પલી નીચે રાખવાનું છે, અને કેટલું જવાનું છે, અહીંયા તમારે 20 સુધી જવાનું છે, 12 થી 20. ઓકે, આ તમારો સિમ્પલ તમે આવી રીતે ગ્રાફ, ચલો 19 સુધી ગયું, આપણે અહીંયા 20 સુધી લંબાવી લઈએ. ઓકે, તો આ 20 સુધી તમારો ગ્રાફ દોરી દીધો. તો આ શું થાય, તમારી અસમાન પહોળાઈથી. આમાં જુઓ તમે આની પહોળાઈ જુઓ, જો આની પહોળાઈ આટલી છે, આ બંનેની પહોળાઈ સરખી છે, કેમ કે બે બેનો ગેપ હતો. પણ અહીંયા જો આની પહોળાઈ એના કરતાં વધારે છે, અને સૌથી પહોળાઈ અહીંયા વધારે છે. તો અસમાન પહોળાઈવાળો સ્તંભાલેખ પણ તમે દોરી શકો છો. આગળ આપણે આ કેવો દોરી, તો સમાન પહોળાઈ, જેમાં પહોળાઈ સેમ હોય, ઊંચાઈ અલગ અલગ હોઈ શકે છે. આમાં તમારી ઊંચાઈ અલગ અલગ હોય, પણ તમારે કેવું પહેલાં ઊંચાઈ શોધવી પડશે. તમારે અહીંયા આવૃત્તિને ડાયરેક્ટ લખવાની નથી. તમે જે પેલું સમાન હોય એમાં તમે ડાયરેક્ટ લખી શકો છો. જો આપણે શું કરતા હતા, જે પણ આપણને આવૃત્તિ આપેલી એને આપણે ડાયરેક્ટ લખતા હતા. પણ અહીંયા તમારે
વર્ગ લંબાઈના આધારે તમારે અહીંયા લંબચોરસની લંબાઈ શોધવી પડશે અને એને તમારે અહીંયા લેવી પડશે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમને વર્ગ લંબાઈ સમાન ના આપેલી અંદર અને તમારે સ્તંભાલેખ દોરવાનું હોય ત્યારે તમારે સમજી લેવાનું છે કે અહીંયા જો આજે તમારો વર્ગ છે એમાં તમારે જોઈ લેવાનું છે કે જો ગેપ સેમ ના હોય તો તમારે અહીંયા વર્ગ લંબાઈના આધારે તમારે લંબચોરસની લંબાઈ શોધી લેવાની છે. તો ઓકે, આપણા લંબાલેખ પણ પૂર્ણ થઈ ગયા, સ્તંભાલેખ પણ બંને પૂર્ણ થઈ ગયા. હવે આપણે જોઈએ અહીંયા જે આપણા આવૃત્તિના બહુકોણો હતા એ આપણે અહીંયા જોઈ લઈએ. તો એમાં પણ તમે અહીંયા બે રીતે તમે દોરી શકો છો. કેવી રીતે? તો પહેલાં તો સ્તંભાલેખના આધારે અને તમે ડાયરેક્ટ. તો ચલો હું તમને બતાવું. જેમ કે અહીંયા તમને આ માહિતી આપેલી છે, આમાં તમે જોશો તો જો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. એટલે કે અહીંયા તમને શું આપેલું છે? વર્ગ લંબાઈ સમાન આપેલી છે. એટલે કે તમારા સમાન પહોળાઈના તમે સ્તંભાલેખો દોરી શકો છો. તો ચાલો આપણે પહેલાં તો સ્તંભાલેખો દોરીએ અને પછી એના આધારે આપણે આવૃત્તિના બહુકોણો દોરીએ. તો ચાલો આપણે પહેલાં સ્તંભાલેખો દોરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે શું માહિતી આપેલી છે? 10, 10નો ગેપ છે અને અહીંયા હાઈએસ્ટ કેટલા છે? 17 છે. તો અહીં આપણે 3, 3નો ગેપ રાખીશું. તો ચાલો આપણે લખીએ કે અહીં તમારું એક્સ અક્ષ પર શું આપણે ગુણ આપેલા છે, આપણને અહીંયા ગુણ આપેલા છે અને આવૃત્તિ આપેલી છે. તો અહીંયા આપણે લખીશું કે આપણું એક્સ અક્ષ પર ગુણ આવશે અને અહીં વાય અક્ષ પર તમારું આવૃત્તિ આવશે. તો જો ગુણ તમને 10, 10નો ગેપ આપેલો છે તો આપણે 2 ખાનામાં 10, 10 લખીએ. તો અહીંયા 2 ખાના પછી 10, 2 ખાના પછી 20, આવી રીતે 30 અને તમારે 50 સુધી જવાનું છે. તો અહીંયા 40 અને અહીંયા 50. ઓકે, અને આવૃત્તિમાં તમને હાઈએસ્ટ 17 આપેલા છે તો આપણે અહીંયા 3, 3 રાખીએ કે અહીંયા 3, 3 દુ 6, 3 તરી 9, પછી 12, અહીંયા 15 અને અહીંયા 18. તમારું હાઈએસ્ટ 17 છે એટલે 18 સુધી આપણે અહીંયા રાખીએ. તો હવે પહેલાં તો તમે સ્તંભાલેખ દોરી લો. સ્તંભાલેખના આધારે અને બીજો પણ આપણો અહીંયા પ્રકાર છે, આપણે આલેખ દોરવાનો છે. તમને ડાયરેક્ટ દોરતા પણ સમજાવીશ. તમારો અહીંયા સેમ જ માહિતી આપેલી છે, પણ પહેલાં આપણે સ્તંભાલેખના આધારે જે આપણા આવૃત્તિના બહુકોણો છે એ તમને દોરતા શીખવાડું છું. તો ચાલો આપણે અહીંયા દોરીએ. તો પહેલાં તો જુઓ તમને શું માહિતી આપેલી છે કે 0 થી 10 ગુણમાં અહીંયા તમારી 3 આવૃત્તિ છે. તો હાઈએસ્ટ તમારે અહીંયા 3 એટલે કે 0 થી 10માં અહીંયા તમારે 3 સુધી જવાનું છે. પછી 10 થી 20માં કેટલું આપેલું છે? અહીંયા તમને 9 આપેલા છે. તો 10 થી 20માં તમારે અહીંયા 9 સુધી જવાનું છે. ઓકે, તો આ તમારો સિમ્પલી આવી ગયો ગ્રાફ, જેમાં તમારે 10 થી 20 સુધી જવાનું હતું. પછી 20 થી 30માં તમને કેટલી આપેલી છે? અહીંયા 17 આપેલા છે, એટલે કે 18 થી થોડું નીચે. તો અહીંયા આપણે 18 થી થોડું નીચે રાખીએ અને એમાં 20 થી 30 આપેલા છે. ઓકે, તો આ તમારો સિમ્પલી ગ્રાફ થઈ ગયો. પછી આગળ 30 થી 40. તો 30 થી 40માં તમને કેટલા આપેલા છે? અહીંયા 12 આપેલા છે. ઓકે, તો અહીં 30 થી 40માં આપણે 12 જે આપણે આવૃત્તિ છે 12 આપેલી છે. પછી 40 થી 50માં તમને કેટલી આવૃત્તિ આપેલી છે? 9 આપેલી છે. તો અહીંયા 9 ક્યાં છે? આ રહ્યા જો, આ 9 અને અહીંયા 40 થી 50. તો આ તમારો સિમ્પલી થઈ ગયો સ્તંભાલેખ. હવે તમે કહેશો કે આ તો સ્તંભાલેખ છે, પણ આપણે તો અહીંયા આવૃત્તિના બહુકોણો દોરવાના છે. તો આનું જે મધ્યબિંદુ છે, દરેક તમે જે સ્તંભ આપેલા છે એના તમે મધ્યબિંદુ લો. તો અહીંયા જો આનું મધ્યબિંદુ તમે અહીંયા આવી રીતે આ મધ્યબિંદુ, આનો આ મધ્યબિંદુ, આ મધ્યબિંદુ અને આ મધ્યબિંદુ, તમે આને મધ્યબિંદુને જોડી લો. ઓકે, આને જોડ્યું, પછી આને જોડ્યું, આને જોડ્યું અને અહીંયા આને જોડ્યું. તો જો અહીંયા તમને જે આવૃત્તિનો બહુકોણો દેખાય છે તો ક્યાં દેખાય છે? આ તમારી એક રીત હતી કે જેમાં તમે સ્તંભાલેખો દોરો અને એના આધારે તમે મધ્યબિંદુ લઈ અને આવૃત્તિના બહુકોણો દોરી શકો છો. ઓકે, જો આપણે આવૃત્તિના બહુકોણોનો ગ્રાફ કેવો હતો જો તમને આવો જ મળ્યો હતો. અહીંયા તમને બતાવું, આપણે સ્ટાર્ટિંગમાં શીખ્યા હતા કે જો તમારો અહીંયા આવો ગ્રાફ હશે. હવે તમે ગ્રાફ તમે ચેક કરો, હાલ જે આપણે બનાવ્યો એક કેવો ગ્રાફ છે, જો સેમ જ છે. આવી રીતે તમારો અહીંયા ગ્રાફ તમને મળી ગયો. હવે તમને બીજી રીત શીખવાડું છું, પણ એમાં તમારે શું કરવું પડશે? મધ્ય કિંમત શોધવી પડશે અને પછી આગળ તમારે ડાયરેક્ટ તમે ગ્રાફમાં કિંમત મૂકી શકો. તમારે અહીંયા સ્તંભાલેખો દોરવાની જરૂર પડશે નહીં. તો અહીંયા જો આપણે સેમ જ અહીંયા કિંમત લીધી છે, સેમ જ માહિતી અહીંયા લખેલી છે, પણ અહીંયા જે તમને અહીંયા જે આપણો જે વર્ગ આપેલો છે, એટલે કે જે ગુણ આપેલા છે એની અહીંયા તમારે મધ્ય કિંમત શોધવી પડશે. તો ચલો અહીંયા આપણે લખીએ કે અહીં મધ્ય કિંમત આપણે શોધવી પડશે. તો મધ્ય કિંમત કેવી રીતે શોધીશું? અહીંયા વર્ગની તો જે ઉધ્વ સીમા છે અને જે અધઃ સીમા છે એનો સરવાળો ભાગ્યા 2 કરવા પડશે. તો અહીંયા આપણે વર્ગની મધ્ય કિંમત બરાબર શું આવશે? અહીંયા ઉધ્વ સીમા ભાગ્યા ઉધ્વ સીમા પ્લસ અધઃ સીમા. અહીંયા જગ્યા નથી, ચલો આપણે થોડી જગ્યા કરી લઈએ કે અહીં સરખી રીતે આપણે લખીએ અહીંયા મધ્ય કિંમત
કે અહીં અધઃ સીમા ભાગ્યા 2. હવે જો તમને સિમ્પલી સમજણ ના પડે કે ઉધ્વ સીમા અને અધઃ સીમા શું છે, તો જો 10 0 ને 10ની વચ્ચે શું આવે? 5 આવે. તેની મધ્ય કિંમત 5 બની જશે. તમારે ડાયરેક્ટ અહીંયા તમે લખી શકો છો. અથવા તમને સમજણ ના પડે કે વચ્ચે શું આવશે, તમે આવી રીતે કરી શકો છો કે જો 0 + 10 ભાગ્યા 2 કરશો તો કેટલા થશે તમારા? 10 ભાગ્યા 2 તો 5 મળશે. તો અહીંયા તમે ડાયરેક્ટ 5 લખી શકો છો. ચલો આપણે લખીએ અહીંયા 5. હવે જો 10 અને 20ની વચ્ચે શું આવે? 15 આવે. તમે અહીંયા ડાયરેક્ટ 15 લખી શકો છો. 20 અને 30ની વચ્ચે શું આવશે? 25 આવશે. 30 અને 40ની વચ્ચે શું આવશે? અહીંયા 35 આવશે. અને 40 અને 50ની વચ્ચે શું? વચ્ચેની કિંમત અહીંયા 45 આવશે. તમે આવી રીતે ડાયરેક્ટ પણ લખી શકો છો. પણ જો તમને એમાં સમજણ ના પડે, તમે આ સૂત્ર પણ એપ્લાય કરી શકો છો કે જો જે આપણી છેલ્લી કિંમત હતી શું હતી? અહીંયા જો 40 આપણી શું છે? અહીંયા ઉધ્વ સીમા છે, તો 40 પ્લસ અધઃ સીમા 50 છે ભાગ્યા 2, તો એનો સરવાળો 90 થશે. તો 90 ભાગ્યા 2 કહીશું તો આપણને કેટલા મળશે? અહીંયા 45 મળશે. તો જુઓ આપણને શું આન્સર મળ્યો? અહીંયા 45 જ મળ્યો. તો આવી રીતે તમે ડાયરેક્ટ પણ કહી શકો છો અને તમે સૂત્ર પણ અહીંયા એપ્લાય કરી શકો છો. પણ સૂત્ર મારે અહીંયા તમારી બુકમાં આપેલું છે એટલે તમને સમજાવવું પડે. ઓકે, હવે જે આપણને અહીંયા મધ્ય કિંમત મળી એ કોની મળી? આપણને આ ગુણની મધ્ય કિંમત મળી, એટલે કે વર્ગની મધ્ય કિંમત મળી. તો આપણે જે એક્સ અક્ષ પર 0 થી 10 લખતા હતા, 10 થી 20 લખતા હતા, 20 થી 30 લખતા હતા, એની જગ્યાએ આપણે ડાયરેક્ટ 5, 15, 25, 35, 45 લખીશું. એટલે કે આપણે 5, 5નો ગેપ રાખીશું. ચલો આપણે અહીંયા લખીએ. તો અહીં આપણે જે છે અહીંયા તમારા ગુણ જ આવશે, પણ એની શું આવશે? અહીંયા મધ્ય કિંમત આવશે. તો અહીંયા 0 સ્ટાર્ટિંગમાં, પછી અહીંયા 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને અહીંયા 45. ઓકે, અને અહીંયા તમે આવૃત્તિ કેટલા સુધી આપેલી છે આપણને ખબર છે કે હાઈએસ્ટ 17 છે, તો આપણે 3, 3નો ગેપ રાખતા હતા એ સેમ જ રાખીશું. તો અહીંયા આપણે 3, 3નો ગેપ રાખીએ કે 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15 અને 3 6 18. આપણે હાઈએસ્ટ 17 છે તો 18 સુધી આપણે અહીંયા રાખીએ. હવે જો તમે અહીંયા ડાયરેક્ટ કેવી રીતે કરી શકો છો? તમારે અહીંયા સ્તંભ દોરવાની જરૂર પડશે નહીં. હવે જો આ જે પહેલું છે એની મધ્ય કિંમત કેટલી હતી? 5 હતી અને એની આવૃત્તિ કેટલી હતી? અહીંયા 3 થઈ. તો જે તમારું 5 છે ત્યાં તમે 3 સુધી અહીંયા ટપકું કરો. જો આ 5 છે ત્યાં તમે 3માં અહીંયા એક ટપકું કરી લો. ઓકે, તો આ તમારું સિમ્પલી બિંદુ દર્શાવી દીધું. હવે આગળ તમારું શું છે? અહીંયા મધ્ય કિંમત 15 છે અને અહીંયા તમે આવૃત્તિ ક્યાં છે? 9 છે. તો અહીંયા જો નીચે તમારું 15 ક્યાં છે? આ રહે. જો આ 15 વાળી લાઈન છે એમાં તમારું જ્યાં 9 હોય ત્યાં તમે અહીંયા પોઈન્ટ કરો તો આ તમારું 9. હવે જ્યાં પણ બંને મળે ત્યાં તમે અહીંયા પોઈન્ટ ટપકું કરી લો. ઓકે, આવી રીતે આગળ શું છે? અહીંયા 25માં તમારા 17 આપેલા છે. તો ઓકે, તો અહીંયા તમારે નીચે આ રહ્યા 25 અને આપણે શું કરીશું? અહીંયા 18 કરતાં થોડું નીચે એટલે તમારું એ 17 કહેવાશે. પરફેક્ટ અહીંયા 17નો આંકડો આપેલો નથી. પછી આગળ તમારું 35 હશે, તો 35માં 12 છે. તો અહીંયા જો 35 છે તે 12 ક્યાં છે? આ રહ્યા. જો તો અહીંયા આપણે ટપકું કરીશું. ઓકે, આ તમને ટપકું દેખાય છે? હું તમને સમજાવવા માટે ટપકું ડાયરેક્ટ કરીએ છીએ. પછી 45માં કેટલા છે? અહીંયા આપણા 45માં 9 છે. તો અહીંયા 9 છે તે આપણે 45ની ઉપર જ્યાં પણ 9 હોય ત્યાં આપણે ટપકું કરીશું. હવે દરેક ટપકાને આપણે જોડી લો. જો આ ટપકા 2 ટપકાને જોડ્યા, પછી અહીંયા 2 ટપકાને જોડ્યા, અહીંયા ડાયરેક્ટ આને જોડ્યું. ઓકે, તમે આ ટપકાને જોડી લીધું. તો જો અહીંયા પણ તમને સેમ આવો ગ્રાફ જ મળ્યો હતો, પણ એ આપણે સ્તંભાલેખ પહેલાં બનાવ્યા, પછી એના મધ્યબિંદુ લીધા અને પછી ગ્રાફ બનાવ્યો. અહીંયા આપણે પહેલાં મધ્યબિંદુ લીધા અને પછી આપણે ડાયરેક્ટ અહીંયા ગ્રાફ બનાવવાનો પ્રયત્ન કર્યો. તો તમને દરેકમાં સમજણ પડી ગઈ. પહેલાં તમને લંબાલેખ સમજાવ્યા, પછી સ્તંભાલેખના 2 પ્રકાર સમજાવ્યા અને જે તમારા આવૃત્તિના બહુકોણો છે એમાં પણ તમને 2 પ્રકાર સમજાવ્યા. તો અહીંયા આપણો સિમ્પલી લેક્ચર પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આ લેક્ચરમાં તમને મેં ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. દરેક વસ્તુ આખા ચેપ્ટરને તમને દરેક વસ્તુ સમજાવી લીધી છે. હવે તમારે ખાલી ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સ્ટેપ બાય સ્ટેપ સમજીને ગણવાના છે. જેથી તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. તો મળીએ હવે આગળ આપણે ઉદાહરણના દાખલાઓની સાથે.